કેસ સ્ટડી ડે 32। આજનો કેસ કંઈક એવો હોય છે કે એક વડીલ હોય છે જે ગામડામાં ઇન્ડિયામાં એટલે કે ભારતમાં વસવાટ કરતા હોય છે અને એમને સંતાનમાં એક જ દીકરી હોય છે અને એ દીકરી ફોરેનમાં એટલે કે વિદેશમાં વસવાટ કરતી હોય છે। દાદાને એમને વડીલો તરફથી મળેલી એક જમીન હોય છે। દાદા ગામડામાં રહેતા હોય છે, એકલા રહેતા હોય છે, એમની વાઈફનું પણ અવસાન થઈ ગયેલું હોય છે। એટલે દાદા જો એકલા રહેતા હોય એટલે ગામના લોકોમાંથી કોઈક એવા જે લાલચી માણસો હોય એમણે દાદાનો કે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હોય છે અને એ જમીન કે ભાઈ અમે તમને વેચાઈ આપીએ છીએ ના, એટલે કાકા દાદા બી થોડા લાલચમાં આવીને એ જમીન એમણે વેચવાની નક્કી કરી દીધી। થાય છે એવું, એ જમીન જ્યારે વેચવાની નક્કી કરી એની જે રકમ હતી બધું, હા દાદા જે વેચાણ દસ્તાવેજ થઈ ગયો, વેચાણ દસ્તાવેજ પ્રમાણે અવેજ મળી ગયો, પરંતુ એ જે અન્ય વ્યક્તિ હતી ને એમણે ફરીથી દાદાને લાલચ આપી કે ભાઈ તમે આ જે રકમ છે તમારે જરૂર છે ને તો તમે બધી રકમ રાખીને કરશો શું, આ રકમ તમે એ જ વ્યક્તિને પાછી આપી દો રોકડા સ્વરૂપે કે ગમે તે રીતે, કે એ તમે રકમ પાછી આપી દો તમને આટલા ટકા વ્યાજ આપશે। એટલે દાદા પોતે પણ લાલચમાં આવ્યા। હા વસ્તુ છે ખોટી, કાયદેસર રીતે આ વસ્તુ એ ના કરી શકે, છતાં પણ આવું બધું નાની મોટી વસ્તુઓ ચાલતી રહેતી હોય છે। તો દાદા એ રકમ હતી પાછી પરત કરી દીધી। એ વ્યક્તિએ એકાદ 2-3-4 મહિના વ્યાજ આપ્યું, પછી વ્યાજ આપવાનું બંધ કરી દીધું। દાદા વ્યાજ માંગે તો કશું જ નહીં, ધીમેક રહી દાદાને ધમકીઓ આપી, જેમની દીકરી તો ફોરેન હતી, બીજું તો કોઈ અહીંયા હતું નહીં, એટલે દાદાની ઉપર જોર જબરદસ્તી કરીને જમીનનો કબજો પણ લઈ લીધો। પછી આ સંજોગોમાં જે તે વખત એમની જે એ દાદા હતા એમનું અવસાન થયું, એ પછી એ વખતે બધું કાર્યવાહી ચાલતી હતી। દાદાનું અવસાન હમણાં રિસેન્ટલી થયું ને આ બધી મેટર જ્યારે દસ્તાવેજ થયો હતો 2021ની સાલમાં થયો હતો। એટલે જ્યારે દાદાની દીકરીને ખબર પડી એટલે એણે અહીંયા આગળ 2022માં કોર્ટમાં દાવો દાખલ કરાવી દીધો અને દાવો દાખલ કરીને પણ છેતરપિંડીની કોઈ પણ પ્રકારની ફરિયાદ ફાઇલ કરવામાં આવેલી નથી અને રિસેન્ટલી એટલે કે તાજેતરમાં દાદાનું અવસાન થઈ ગયું। એટલે હવે જો એ કાયદેસરની જે છેતરપિંડીની ફરિયાદ કરવા જાય તો પણ એ નુકસાનીમાં આવે, કારણ કે જે વ્યક્તિ સાથે એટલે કે પીડિત જે વ્યક્તિ સાથે ઘટના બની હતી એ જ અત્યારે હયાતમાં નહોતા। તો આ સંજોગોમાં શું થઈ શકે, તો એ દાદા જ્યારે હયાતીમાં હતા એમનાથી ભૂલ થઈ ગઈ, ભાઈ એણે એ વખતે છેતરપિંડીની ફરિયાદ કરી દેવા જેવી હતી કે જેથી કરીને જો કદાચ કાલે ઉઠીને એમણે ફરિયાદ કરેલી હોત ને અત્યારે એમનું અવસાન થઈ ગયું તો એમની દીકરી એ ફરિયાદના બેઝ પર લડી શકત। બીજી વસ્તુ જે એમની દીકરી ઓલરેડી કરી દીધેલી હતી કે ભાઈ જમીન વડીલોપાર્જિત હતી, વડીલોપાર્જિત જમીન હોય એટલે કે તમે એમના વારસદારોની સંમતિ સિવાય જમીન ના વેચી શકો। એટલે એમણે એ વારસાઈના આધારે વારસદારોની સંમતિના આધારે સિવિલ કોર્ટમાં દાવો કરી દીધો કે ભાઈ આ જમીન જ્યારે વેચાણ થઈ એમાં અમને કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવેલી નથી, કારણ કે દસ્તાવેજ કેન્સલ કરવાની જો પ્રોસેસ કરવા જાય તો સૌથી પહેલા તો તમારે એનું બધું સાબિત કરવું પડે, અવેજ મળી ગયેલો છે, જમીનનો કબજો છે, એ બધું જ જો થઈ ગયું, કારણ કે કોઈ પણ જગ્યાએ દાદા હતા ઉંમરવાળા, એટલે 80 વર્ષની આસપાસની એમની ઉંમર હતી। એ 80 વર્ષની ઉંમરના કારણે દાદા કેવું છેતરપિંડીની કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરેલી નથી, સિવિલ કોર્ટમાં દસ્તાવેજ ચેલેન્જ નતો કર્યો। બાકી સિવિલ કોર્ટમાં જો તમારો દસ્તાવેજ તમે કોઈ કરેલો છે 3 વર્ષની અંદર તમે એને ચેલેન્જ કરી શકો છો, એ ચેલેન્જ કરેલો ન હતો। એટલે હવે હારમાં તો એ દીકરી છે એની પાસે શું વિકલ્પ રહેતો કે માત્ર ને માત્ર એ કે વડીલોપાર્જિત જમીનનું વેચાણ વારસદારની સંમતિ વગર ન થઈ શકે અને એના ઘણા બધા જજમેન્ટ્સ પણ છે, એના બેઝ પર એ લડી શકે છે। બાકી છેતરપિંડીની કમ્પ્લેન જો દાદા હયાતીમાં હોત અને અત્યારે અવસાન પામ્યા હોત તો એમની દીકરી એ ફરિયાદનો સહારો લઈને લડી શકત, પણ અત્યારે હવે આમાં કશું ના થઈ શકે। આ જ પ્રકારની ઇમ્પોર્ટન્ટ કેસ જેનાથી તમને પણ ઘણું બધું જાણવા મળશે એ આગળ પણ ચાલુ રહેશે। જય ભારત, જય જય ગરવી ગુજરાત।